વિનાયક કંસારા આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં ઉનાળાની શરૂઆત સાથે દેશી બોરનો મબલક પાક જોવા મળી રહ્યો છે। વર્ષો જૂના બોરડીના ઝાડ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યા છે અને ઓછી મહેનતે સારો નફો આપી રહ્યા છે। નર્મદા કાંઠાના ખેતરોમાં વર્ષો જૂના દેશી બોરડીના ઝાડ આજે પણ ખેડૂતો માટે આવકનું સશક્ત સાધન બન્યા છે। જૂના કાસિયા ગામના ખેડૂત વિરેન્દ્ર વસાવાએ પોતાના ખેતરમાં લગભગ 60 જેટલા બોરડીના ઝાડ સાચવી રાખ્યા છે। માર્ચ અને એપ્રિલ મહિનામાં બોર પાકીને નીચે પડે છે, જેને એકત્ર કરી 2 થી 3 દિવસ તડકામાં સૂકવવામાં આવે છે। ત્યારબાદ બોરને બોરીમાં ભરી વેપારીઓને વેચવામાં આવે છે। આ વિસ્તારના બોરની ભરૂચ, સુરત અને મુંબઈ સહિત અન્ય રાજ્યોમાં સારી માંગ છે। વેપારીઓ ખેડૂતો પાસેથી 20 કિલો બોર 600 થી 700 રૂપિયાના ભાવે ખરીદે છે। કોઈ ખાસ ખર્ચ વગર ખેડૂતોને સારો નફો મળી રહ્યો છે। દેશી બોર પૌષ્ટિકતાથી ભરપૂર હોવાના કારણે આરોગ્ય માટે લાભદાયી છે અને બિસ્કિટ તેમજ મંદિરોના પ્રસાદમાં પણ તેનો ઉપયોગ થાય છે। જોકે હાઇબ્રિડ બોરના વાવેતર વધતા દેશી બોર થોડા અવગણાઈ રહ્યા છે, છતાં કેટલાક ખેડૂતો તેની પરંપરા અને પૌષ્ટિકતા જાળવી રાખી રહ્યા છે। ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર તાલુકાનું લાલવાડી ગામ છે અને અહીંયા આગળ અમારી પાસે ટોટલ અમારા બાપ દાદાઓની ટોટલ 60 થી 70 જેટલી બોરડીઓ છે અને તે માર્ચ મહિના પછી એની સિઝન ચાલુ થઈ જાય છે। મતલબ એ પૂરી રીતે માર્ચ એપ્રિલમાં પૂરેપૂરા પાકી જાય છે બોર અને મજદૂર કરાવીને અમે વણાવી લઈએ છીએ અને વેપારી લેવા આવે છે તો 20 કિલોના લગભગ 600 થી 700 રૂપિયા આપીને એ લોકો લઈ જાય છે અહીંયાથી। આમાં તમે બોરની વિશેષતામાં શું છે? બોરની વિશેષતા તો એ જ છે કે અમુક વેપારીઓ અમુક જગ્યાએ મેળા ભરાય છે, કોઈ મંદિરોમાં પણ વપરાય છે, કોઈની બાધાઓ કે માનતાઓ પૂરી કરવા માટે લઈ જાય છે। બીજી વિશેષતા તો એ છે કે એના બિસ્કિટ બનાવે છે, પછી ગ્લુકોઝના પાવડર બનાવે છે, બીજી ઘણી બધી વેરાયટીઓ બનાવે છે। હું નવા ટાવરાથી અહીંયા દર વર્ષે બોર લેવા માટે આવું છું। આ જૂના કાચા ગામમાં બોર માર્ચથી એપ્રિલ મહિનામાં ચાલુ થાય છે, ત્યાં સૂકવે છે ખેડૂત લોકો ને હું અહીંયાથી લઈ ને ત્યાં મતલબ કે આપવા જામ છે। આ બોરની વિશેષતા શું છે? આ બોર ત્યાં અમુક મંદિરોમાં પ્રસાદમાં જાય છે, પછી બિસ્કિટ બનાવાય છે, એનો પાવડર બનાવે છે। ના બોરના હમણાં ભાવ શું આવે છે? આ બોર લગભગ અહીંયાથી હું 20 કિલોના 700 થી 800 રૂપિયા આપીને લઈ જાઉં છું, ત્યાં મને 100-200 રૂપિયા મળે છે, એ પ્રમાણે હું ત્યાં વેચું છું। અમે રહેવાસી કાસિયા ગામ જૂના કાસિયાના રહેવાસી ખેતરમાં રહીએ। બોરીના ઝાડ આવે છે, અમે સુરત, બારડોલી, નવસારી, વાપી, બોમ્બે લગીના અમારા બોર જાય છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।